સુત્રાપાડાના મોરાસા ગામે સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીના સિક્યોરિટી ગાર્ડને છૂટા કરવાના મામલે 75 સિક્યોરિટી ગાર્ડ દ્વારા કંપની સામે ઉગ્ર આંદોલન ઉચ્ચારવામાં આવ્યું હતું। આંદોલન બાદ તમામ સિક્યોરિટી ગાર્ડ્સ અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજવીર ઝાલાએ કંપનીને 2 દિવસનો સમય આપ્યો હતો। 2 દિવસ બાદ આજે કંપની સાથે સિક્યોરિટી ગાર્ડ્સ અને રાજવીર ઝાલાની બેઠક યોજાઈ હતી। બેઠક બાદ તમામ કર્મીઓને કંપનીએ પરત લેવા માટેની સહમતિ દર્શાવી। આ સમગ્ર મામલાનો ભારત ટાઈમ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેની ધારદાર અસરને કારણે તંત્ર પણ આવ્યું છે હરકતમાં। તમારું નામ અને પરિચય, આજે શેની મીટિંગ હતી ને શું નિર્ણય આવ્યો? મારું નામ જીતેન્દ્ર બાબુભાઈ મકવાણા છે। હું સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો ગુજરાત સિટી સિમેન્ટ, અને હાલ એનું નામ છે સૌરાષ્ટ્ર સિટી સિમેન્ટ, સૌરાષ્ટ્ર સિમેન્ટ। અમારો જે પ્રશ્ન હતો કે જે ગુજરાતી લોકોને જે અહીંયાથી છૂટા કરવામાં આવેલા, ગુજરાતી અને પરપ્રાંતીય બધાને, બરાબર, તો એનો નિર્ણય આજે મેનેજમેન્ટે એ આપ્યો છે કે બધા કોઈને છૂટા કરવામાં આવશે નહીં। અમારી જે કંઈ માગણી હતી એ અમને સંતોષપૂર્ણ સ્વીકારવામાં આવી છે, અને અમારે હવે કોઈ ઇસ્યુ એ બાબતમાં છે નહીં। ખાસ કરીને આજે સમાધાનની મીટિંગ હતી, એમાં કોની ઉપસ્થિત? આજ જે સમાધાનની મીટિંગ હતી એમાં મેનેજમેન્ટ અને અમારા જે પ્રતિનિધિત્વ કરનાર રાજવીરસિંહ ઝાલા અને સુત્રાપાડા યુનિયનના પ્રમુખ શ્રી જયસિંહભાઈ ભારત અને પીઆઈ વાઘેલા સાહેબ અને પીઆઈ પટેલ સાહેબ જે દિલીપભાઈ ભારત। અને જે કર્મચારીઓની જે માથાકૂટ હતી, આજની જે મીટિંગ થઈ તમામ સિદ્ધિ સિમેન્ટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે જે નોકરી કરતા સ્થાનિક લોકો હતા અને પરપ્રાંતિ, જે ટોટલ મળીને કંઈક 70-75 લોકો નોકરી કરતા હતા, જે કોસ્મોસ સિક્યુરિટી સર્વિસ એજન્સીની અંદર કામ કરતા હતા। એમને આ 14 તારીખે કંઈક મેનેજમેન્ટ દ્વારા એવી સૂચના આપવામાં આવી હતી કે જે જૂના એજન્સીમાં જેટલા લોકો કામ કરે છે એમને 15 તારીખે આવવાનું નથી, અને કોઈ નવી એજન્સીની એમણે નિમણૂક કરી હતી। હવે એની અંદરથી પરપ્રાંતિ લોકોને સ્વાભાવિક છે કે એને ગમે ત્યાં છે નોકરી મળી જાય, પણ સ્થાનિક લોકો જે 36 લોકો હતા એમને કે રોજગારનો પ્રશ્ન હતો, એટલે એ લોકોએ અમારા વિસ્તારના સામાજિક અને રાજકીય આગેવાનો સાથે વાતચીત કરી અને ચર્ચા કરી કે ભાઈ અમને આ રીતે છે, અમે 30-35 વર્ષથી નોકરી કરીએ છીએ કંપનીમાં અને અમને કોઈ કારણ વગર દૂર કરવામાં આવે છે। તો એને ધ્યાનમાં લઈને મેનેજમેન્ટ સાથે અમે વાતચીત કરી। શરૂઆતના તબક્કે મેનેજમેન્ટે છે કોઈ રિસ્પોન્સ પ્રતિસાદ અમને આપ્યો નહોતો, એટલે એના ભાગરૂપે પછી અમે બધા આગેવાનો અને આજુબાજુના ગામના લોકો, સરપંચો, એમનો સાથ અને સહકાર લઈ અને અમે કંપનીની વિરુદ્ધની અંદર ધરણા કરવાનો વિચાર કર્યો। એના માટે જે જરૂરી લાગતી પ્રક્રિયા છે, સરકારી તંત્ર છે, મામલતદાર, કલેક્ટર શ્રી અને પોલીસ તંત્રને આવેદન આપી અને અમે એ કાર્યક્રમ છે એ ગયા શનિવારે છે અમે રાખ્યો। એ શનિવારે કંપનીએ અમને આશ્વાસન આપ્યું હતું કે ભાઈ મંગળવારે તમારી સાથે મેનેજમેન્ટ છે એ બેઠીને વાત કરી અને આનું નિરાકરણ છે એ લાવશે। એ નિરાકરણના ભાગરૂપે આજે મેનેજમેન્ટ સાથે અમારે ચર્ચા થઈ। એની અંદર અમારે જયસિંહભાઈ, અમારે જેએસસી યુનિયનના પ્રમુખ સાથે હતા, દિલીપભાઈ બારડ અમારે ભાજપ મહામંત્રી જિલ્લા છે અમારી જોડે હતા, સુત્રાપાડા પોલીસના પીઆઈ અને એસઓજી પીઆઈ વાઘેલા સાહેબ અને પટેલ સાહેબ પણ અમારી જોડે હતા। એટલે બધા કંપનીના મેનેજમેન્ટની જોડે અમે વાતચીત કરી અને અમારી વાત અમે મક્કમતાથી રાખી કે ભાઈ જે સ્થાનિક લોકો છે એને રોજગાર છે એ મળવો જોઈએ। ક્યાંક એમનો કંપનીના નિયમોની વિરુદ્ધમાં જો કંઈનું કાર્ય હોય તો તમે એને સજા કરો અથવા તો બરતરફ કરો, તો એમાં કંઈ અમને વાંધો ન હોઈ શકે। પણ જ્યારે એ લોકો 25-30 વર્ષથી આ વિસ્તારમાં નોકરી કરતા હોય અને આ કંપની છે વર્ષોથી આ સ્થાનિક લોકોના સહારે ચાલતી હોય, તો એને નોકરી છે મળવી જોઈએ। તો એ પછી ચર્ચાના અંતે એમણે અમારી વાતને સ્વીકારી છે અને એમણે કીધું છે કે ભાઈ સ્થાનિક લોકો છે એનું અમે છે નોકરી ઉપર અમે સોમવારથી છે એને નોકરી ઉપર લેશું। સોમવાર સુધીનો જે 1 વીકનો જે ગેપનો જે પગારની જે ખોટ છે એ પગાર પણ છે પૂરો આપશે કંપનીને। અને અમારા સિક્યુરિટીના જે લોકો હતા એમાંથી જેને બ્લડ કેન્સર હતું, જેની દીકરીને, એમની બ્લડ કેન્સરનું સારવારનો સંપૂર્ણ ખર્ચ પણ છે એ અમારી રજૂઆતને માન આપીને કંપની તૈયાર થઈ છે કે સંપૂર્ણ ખર્ચ છે એ ઉઠાવશે। તો આ જે પ્રક્રિયા હતી અને જે 4-5 દિવસનું જે કંપની સાથેનું ઘર્ષણ હતું એ બધા જ સ્થાનિક લોકોના સહકારથી છે પૂર્ણ થયું છે। અને આની અંદર અમને સૌથી વધારે આજુબાજુના વિસ્તારમાં રહેતા સામાન્ય લોકો, રાજકીય લોકો, સામાજિક લોકો, ધાર્મિક લોકો બધાનો ખૂબ સરસ સાથ મળ્યો છે।
સોશિયલ મીડિયાની અંદર ચલાવેલી જે મુહિમ છે એને બધાએ સ્વીકારી સહર્ષ, અને અમે જ્યારે હાકલ કરી ત્યારે એ લોકો અમારી સાથે જોડાવા માટે તૈયાર હતા. તો એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કેટલા કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા અને છૂટા કરવાનું કારણ શું હતું? એ 75 કર્મચારીને છૂટા કરવામાં આવ્યા હતા, જેમાંથી 36 છે એ લોકલ લોકો હતા, જે લોકો આજુબાજુના ગામના ગુજરાતી લોકો હતા, અને બીજા છે પરપ્રાંતીય લોકો હતા. કારણની અંદર તો એવું હતું કે ભાઈ જે જૂની કંપની જે એજન્સી છે એની કામગીરીથી સંતુષ્ટ નથી, એટલે એમને કોઈ બીજી એજન્સીને છે એ કામ આપવું હતું. પણ જનરલી 30 વર્ષથી આની પ્રેક્ટિસ એવી છે કે ભાઈ એજન્સી કોઈ પણ નવી આવે તો જે સ્થાનિક લોકો છે ને એ લોકો કાઢતા નથી, એ લોકોને રિપીટ કરતા હોય છે. હા, એમનો કોઈ એના કામગીરીથી કઈ તકલીફ હોય તો એને દૂર કરી શકે છે. તો એ જ વાતને લઈને એમને પ્રશ્ન હતો, પણ અમે એને બાંહેધરી આપી છે કે ભાઈ સ્થાનિક લોકો તમારી કામગીરીમાં તમને સહયોગ આપશે, કંપનીના નીતિ નિયમોને ફોલો કરશે અને એ પ્રમાણે કામગીરી કરશે, અને એને લીધે પછી કંપની છે અમારી વાતને સ્વીકારી છે. ઓકે.